પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. અલાસ્કા વિચરણની. બહુ અવાજ ના આવ્યો. અલાસ્કા વિચરણની ઘનશ્યામ મહારાજની. ખૂબ સુંદર, ખૂબ સુંદર, ખૂબ સુંદર. અલાસ્કા વિચરણ શરૂઆત પણ થયું અને અંતિમ દોર તરફ પણ આપણે બધાએ પહોંચી ગયા. આજે 7મો દિવસ. કયો દિવસ? 7મો દિવસ. સ્વામિનારાયણ ભગવાન પહેલો દિવસ, ગોપાળ બાપા બીજો દિવસ, નિર્ગુણ બાપા ત્રીજો દિવસ, ઈશ્વર બાપા ચોથો દિવસ, સ્વામી બાપા 5મો દિવસ, પ્રેમમૂર્તિ બાપા 6ઠ્ઠો દિવસ અને જ્ઞાન મહોદધિ સ્વામીજી મહારાજ કયો દિવસ? અને 7મા દિવસે સ્વામીશ્રી મહારાજના રૂડા રૂડા આશીર્વાદ આપણને મળશે. અહીંયા આપણે પાછળ નજર કરીએ તો એક સરસ મજાનો રસ્તો બની રહ્યો છે, જાણે અક્ષરધામનો રસ્તો ન બનતો હોય એ જ પ્રકારે સુંદર મજાનો રસ્તો બની રહ્યો છે. સ્વામીશ્રી મહારાજની પુનિત નિશ્રામાં આપણે બધાએ સાથે મળી અને ગુરુ પૂર્ણિમાનો સુઅવસર પ્રાપ્ત કર્યો. તેની સાથે સાથે રાસોત્સવનો લાભ લીધો અને તેની સાથે સાથે ગઈકાલે ગ્રંથ રત્ન સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રી મહાગ્રંથ તેનું આપણે પાઠ કર્યો અને ભગવાન બાપાને ખૂબ ખૂબ રાજી કર્યા. આજે અંતિમ દિવસ અને અંતિમ દિવસના પ્રારંભે એક વાત તમને જણાવી દઈએ. દરેક હરિભક્તો માટે સંતોએ અને હરિભક્તોએ જમણવારની ખૂબ સુંદર વ્યવસ્થા કરીને બધાને ફાવ્યું હતું ને. પરંતુ અમારા સંતો માટે હા બધાએ હેલ્પ તો કરી, પરંતુ પૂજ્ય સનાતન સ્વરૂપ સ્વામીએ અમારા સંતો માટે ખૂબ ખૂબ સારી વ્યવસ્થા કરી. આપણે સ્વામીને ખૂબ તાલીઓથી વધાવીએ. આપણે બધાએ એલેથી નીકળ્યા અને સિએટલ આવ્યા. હા, ઘણા ભક્તો આફ્રિકાથી આવ્યા, ઘણા લંડનથી આવ્યા, પરંતુ પૂજ્ય બાપા એલેથી નીકળી અને સંતો સાથે સિએટલ પધાર્યા અને સિએટલ પોર્ટથી આપણું વિચરણ શરૂ થયું. અને સર્વપ્રથમ સિટકા, જૂનો, આસીસ્ટ્રેટ, કેચીકેન આપણે બધાએ વિચરણ કર્યું. કેચીકેનની વાત કરીએ તો ગઈકાલે પૂજ્ય સંતો વિચરણ માટે પધાર્યા હતા અને ત્યાં જ એક ભારતીય મળી ગયા, ઇન્ડિયન મળી ગયા, આપણા ગુજરાતી મળી ગયા અને ગુજરાતીમાં પણ મુંબઈ અને બાંદ્રામાં નિવાસ કરી રહેલા એક હીરા જડિત જ્વેલરીના શોરૂમવાળા એક હરિભક્ત મળી ગયા. અને જ્યાં એમને જોયા અને કેટલો એમનો અંતરનો ભાવ, સંતો આવો, વેલકમ, સુસ્વાગતમ. અરે સ્વામી દૂધ લેશો? સ્વામી પાણી લેશો? સ્વામી તમારી શું સેવા કરું? અને એ પ્રકારે સંતોનું ખૂબ આગતા સ્વાગતા કર્યું અને બધા સંતોને પ્રેમથી બોલાવ્યા અને બધા સંતોને એમને પ્રેમથી હીરા મોતી સ્વામીને ભેટ આપે કે લ્યો સંતો મારા તરફથી બધાને ભેટ. અને જેટલા હરિભક્તો હતા એ હરિભક્તોને પણ એ મોતી ભેટમાં આપ્યા અને કહે છે કે મને એક સંભાળના રૂપ એક ફોટો પાડવા દો, બસ મારું કામ થઈ જાય અને તમારા મોટા સ્વામી છે ને એમને મારા જય સ્વામિનારાયણ કહેજો ને એમ કહેજો કે હે બાપા અમારી ઉપર રાજી રહેજો અને જ્યારે મારું જ્યારે અંત અવસ્થા આવે ને ત્યારે મારું સારું કરજો. કેવી હૃદયની સાચી ભાવના. અને સંતોએ જ્યારે પૂજ્ય બાપાને વાત કરી અને ત્યારે બાપાના મુખમાંથી શબ્દો સરી પડ્યા. બાપા કહે છે કે એ જ્યાં પણ હશે ને
ત્યાં અમે ભગવાનને પ્રાર્થના કરશું કે એની અંત અવસ્થા આવશે ને ત્યારે એનું આત્યંતિક કલ્યાણ કરીશું. પ્રેમમૂર્તિ બાપા. પ્રેમમૂર્તિ બાપા ઈસવીસન 2018ની સાલમાં સિએટલ પધાર્યા હતા. તારીખ હતી 17, 18 અને 19 જુલાઈ. ધ્યાનથી સાંભળજો. પ્રેમમૂર્તિ બાપાનું અંતિમ વિચરણ સિએટલમાં તારીખ 17, 18 અને 19 એ તારીખમાં બાપા સિએટલ પધાર્યા હતા અને બાપાનું એ અંતિમ વિચરણ હતું. અને આપણા જ્ઞાન મહોદધિ સ્વામીશ્રી મહારાજનું ગાદી ઉપર વિરાજમાન થયા પછી સર્વપ્રથમ વિચરણ તારીખ 18, 19 અને 20 જુલાઈ 2022 ત્યારથી સ્વામીશ્રી મહારાજનું વિચરણ પ્રારંભ થાય છે. ભગવાન અને એમના મુક્તાત્માઓ કેટલી સમાનતા હોય છે, કેટલી સરળતા હોય છે અને કેવી એમની એકરૂપતા હોય છે. અને હવે આપણે બધાએ સાથે મળી પૂજ્ય સ્વામીશ્રી મહારાજના રૂડા રૂડા આશીર્વાદ સાંભળવા છે ને? તો હા, સ્વામીશ્રી મહારાજ રૂડા રૂડા આશીર્વાદ પાઠવે એ પૂર્વે એક નાનકડી વાર્તા, સુંદર વાર્તા પ્રેમમૂર્તિ બાપા જણાવતા. એક ઘડિયાળમાં કાંટા કેટલા હોય? 3 કાંટા હોય. સેકન્ડ, મિનિટ અને કલાક. ઘડિયાળ 3 કાંટા, સેકન્ડ, મિનિટ અને કલાક. સેકન્ડનો કાંટો કદાચ તૂટી જાય, કલાકનો કાંટો તૂટી જાય, એક ખાલી મિનિટનો કાંટો રહે તો તમને સમયની ખબર પડે ખરી? ના પડે. અચ્છા, મિનિટનો કાંટો તૂટી જાય, કલાકનો કાંટો તૂટી જાય, એકલી સેકન્ડ એનો કાંટો ફરતો હોય તો સમયની ખબર પડે ખરી? ના પડે. સેકન્ડ છે ને એ બાળપણ છે, મિનિટ છે ને એ યુવા અવસ્થા છે અને કલાક છે ને એ વૃદ્ધા અવસ્થા છે. કદાચ સેકન્ડનો કાંટો તૂટી ગયો, મિનિટનો કાંટો તૂટી ગયો, પણ કલાકનો કાંટો હશે ને તો પણ આપણને ઘડિયાળની અંદર કેટલા વાગ્યા છે એ આપણે જાણી શકીશું. હા કે ના? જાણી શકીશું ને? આ નાના બાળકો હોય કેવી રીતે સેકન્ડના કાંટાની જેમ દોડ 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 કરે. અમારા ઓલા ચેતનભાઈ ને અનિલભાઈના બંને દીકરા છે ને, પાર્થ અને જનક, એ બંને દોડ દોડ જ કરે. દિવસની અંદર 5 થી 6 વાર સામે મળે. ભાઈ ક્યાં જાઓ છો? અમારા પપ્પાએ કીધું છે કે આખી ક્રૂઝમાં રખડી ખાવ, કે જોઈ આવ, બધું જોઈ આવ, એકવાર જોઈ જ લેવાનું, કે બધું જ જોઈ આવ. કે એ જ પ્રકારે દોડ 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 સેકન્ડ કાંટો કરતો હોય પણ એની કોઈ કિંમત નથી. કલાકનો કાંટો છે ને એની કિંમત છે. અર્થાત જો કદાચ સેકન્ડ જતું રહ્યું, બાળપણ જતું રહ્યું, અરે મિનિટ વૃદ્ધાવસ્થા જતી રહી, સોરી યુવા અવસ્થા જતી રહી, પણ જો વૃદ્ધાવસ્થા એ જ પ્રકારે જે પીઢ છે ને એમનું આપણે બધાએ માનવાનું છે. અમારે તમારે સૌએ વડીલોને સન્માનવાના છે અને વડીલો છે ને એને સાચા અર્થમાં સભા કહેવામાં આવે છે. સભા ક્યારે બને છે? તો સાચા અર્થમાં સભા ત્યારે બને છે કે જ્યારે આપણે વડીલોનું માનીએ છીએ. સેકન્ડ જતું રહ્યું, બાળપણ જતું રહ્યું, અરે યુવા અવસ્થા જતા રહ્યા તો ચાલે, પણ જો વૃદ્ધા અવસ્થા અર્થાત આપણા માતા પિતા દાદા દાદી એની સાથે આપણે જેટલા સંપીલા બનીશું ને અને જેટલા આપણે એમને સાચવીશું ને અને જેટલા હાથ પકડીને દોડીશું ને એટલી આપણી પ્રગતિ અને પ્રગતિ. યુનિટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. અત્યારે આ સરસ મજાનો કાર્યક્રમ થયો અને એમાં જો સફળતા મળી હોય ને તો સંતો અને ભક્તોની જે યુનિટી, અને એ યુનિટીના કારણે આ 7-7, 8-8 દિવસનો જે સુંદર મજાનો કાર્યક્રમ એ સફળ બન્યો છે ભક્તો.
તો હવે આપણા સ્વામીશ્રી મહારાજ ભગવાન સ્વામિનારાયણના ષષ્ઠ વારસદાર હવે આપણને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. તો આપણે બધાએ શ્રીજી મહારાજની મૂર્તિમાં મસ્ત બની અને આપણે બધાએ આશીર્વાદનું શ્રવણ કરીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન મહાવિચિંતયે. અક્ષરધામના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વ વાત્સલ્ય મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો, વહાલા સત્સંગી બંધુઓ તેમજ ઓનલાઈન આ દર્શન શ્રવણ તેનો લાભ લઈ રહેલા દેશ અને વિદેશમાં નિવાસ કરી રહેલા શ્રી શરણગદના આશ્રિત સૌ સંતો હરિભક્તો બંધુઓ, આજે પ્રશાંત મહાસાગરમાં, પેસિફિક મહાસાગરમાં એ હરિકૃષ્ણ મહારાજની દિવ્ય નિશ્રામાં આપણે સહુ આ અલાસ્કા વિચરણ એનો અંતિમ દિવસ એનો આનંદ માણી રહ્યા છીએ અને ભગવાનની સન્મુખ દર્શનને માટે આવ્યા છીએ. ત્યારે
આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. બંધુ, અલાસ્કા વિચરણ, અલાસ્કા ટૂર ગાજતું હતું. તૈયારીઓ ચાલતી હતી. શરૂ થયું અને આજે અંતિમ દિવસ, છેલ્લા દિવસ પહોંચી આવ્યા. આ વિચરણમાં આપણ સહુને બહુ જ આનંદ આવ્યો. આ વિચરણમાં આનંદને આપનારા હરિકૃષ્ણ મહારાજ આપણી સાથે ને સાથે છે બંધુ, એનો આનંદ છે. બંધુ, આ વિચરણને સફળ બનાવવા પ્રથમ જેને વિચાર આવ્યો તેમને ધન્યવાદ. પછી એ વિચારને એમને પ્રદર્શન કર્યો અને જેને વેલકમ કર્યો, સ્વીકાર્યો, પ્રોત્સાહન આપ્યું, તેમને પણ ધન્યવાદ. અને એ વિચારને મૂર્તિમાન કરવા જે સંતો ભક્તો બધાએ સાથ સહકાર આપ્યો, સૌને ધન્યવાદ. આ વિચાર આવ્યો અને એનું કામ ફ્લેમિંગ જે સિદ્ધાર્થભાઈ, એમને બંધુ જે આપણે આ ટૂરને વ્યવસ્થિત રીતે પાર પાડવા જે પ્રયત્ન કર્યો અને એમના પ્રયત્નમાં ભગવાન ભેગા ભળ્યા અને એમને પણ ભગવાને યશ અપાવ્યો, એ ભાઈઓને પણ ધન્યવાદ. આ ટૂરમાં જે કાંઈ સંતોનું ખર્ચ થાય એ જે કેલિફોર્નિયા મંડળ અને જે ભક્તોએ એ બધો જ ખર્ચ પોતે ઉઠાવ્યો અને એમાં જેને જેને સાથ સહકાર આપ્યો એ બધા જ ભક્તોને પણ ભગવાનના અંતરના આશીર્વાદ. બંધુ, 7 દિવસ એ 20 તારીખે આપણે બોટમાં આવ્યા. પ્રથમ જ 21ના પ્રાતઃકાળમાં આ જ સ્થાનમાં એ હરિકૃષ્ણ મહાના સાનિધ્યમાં ગુરુદેવ સ્વામી બાપાનું વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે ઉજવ્યો અને ગુરુદેવનું પૂજન અર્ચન આશીર્વાદ લીધા. એમાં બંધુ જે ભક્તોએ સંતોએ સેવાઓ આપી, બધા જ ભક્તોએ અંતરના ઉમળકાથી આરતીઓના લાભ લીધા. બધા જ ઉપર સંતો ભક્તો સૌ ઉપર ઘનશ્યામ મહારાજ અને ગુરુદેવ સ્વામી બાપાનો અંતરનો ખૂબ ખૂબ રાજીપો. ત્યાર પછી 22 તારીખે સિટકા ઉતર્યા. ત્યાં પણ બધાએ ગામમાં એ પંચમહાલમાં ફરતા હોઈએ ને એવો આનંદ માણ્યો આપણે. અલાસ્કા આપણે જે નિહાળ્યું, મને જે લાગ્યું તે
અમેરિકાની જાહોજલાલી છે, અમેરિકાનું જ રાજ્ય છે અલાસ્કા, અને વિસ્તારમાં ઘણું મોટું છે, ઇન્ડિયા જેટલો એનો ક્ષેત્રફળ, ભૂમિ ક્ષેત્રફળ લગભગ છે. પણ વસ્તી તો ફક્ત દરિયા કિનારે અને અમુક અમુક સ્થાનમાં જ છે. બીજા દિવસે અલાસ્કાની રાજધાનીમાં ઉતર્યા. એટલી મોટી, આવડું મોટું રાજ્ય, આટલું બધું ક્ષેત્રફળ ધરાવનારી ભૂમિ, અને એની રાજધાનીની વસ્તી કે 36,000ની. પેલો ગાઈડ હતો, કહે કે અમેરિકાના 50 રાજ્યો અને દરેક રાજ્યનું જે વિધાનસભાનું ભવન, પહેલો નંબર, બીજો નંબર, એમ નંબર આપીએ, નંબર ચર્ચાઓથી નંબર અપાણા, તો કે અમારું અલાસ્કાનું આ વિધાનસભા ભવન બતાવ્યું સામે, એનો 50મો નંબર આવ્યો. કે અર્થાત અમેરિકાની જે જાહોજલાલી એ અહીંયા જોઈએ છીએ તો એવી જાહોજલાલી દેખાતી નથી. આમ અલાસ્કામાં અમેરિકાના રસ્તાઓ, અમેરિકાના મોટા મોટા બિલ્ડિંગો, એનું બધું મોટા મોટા એમ ગાડીઓ ફરતી હોય એવું હોય દેખાણું નહીં. તો પણ અલાસ્કાનું આકર્ષણ સહુને છે, દુનિયાભરને. અમેરિકાના 49 રાજ્યોમાં રહેનારા દરેકને તો હશે જ, પણ દુનિયાભરના દરેક માણસોને અલાસ્કા, અલાસ્કા, અલાસ્કા બધાને આકર્ષણ છે. આવું સમૃદ્ધ રાષ્ટ્ર USA એનું એક રાજ્ય, એની દૃષ્ટિએ જેવા આપણે કેલિફોર્નિયામાં ફરીએ કે ન્યુયોર્કમાં ફરીએ કે શિકાગોમાં કે તે જોર્જિયામાં કે બધા રાજ્યોમાં ફરીએ, એ ટેક્સાસમાં જઈએ, કેટલા કેટલા રસ્તાના માળ ને કેવા કેવા રસ્તાઓ ને કેવી કેવી બિલ્ડિંગો ને કેવું બધું જાહોજલાલી. આપાતતઃ ઉપર ઉપરથી એવી જાહોજલાલી કંઈ નથી. એ આનું કેન્દ્ર સ્થાન, મુખ્ય શહેર, વિધાનસભાનું ભવનવાળું. કીધું કે આ બધી ગાડીઓ રસ્તાઓ અમારા 100 માઇલના લાંબામાં લાંબા, કે આથી બહાર ગાડી જઈ શકે નહીં અમારી, કે કારણ કે આખો પ્રદેશ પહાડી પ્રદેશ છે. ભલે ભૌતિક દ્રષ્ટિએ જાહોજલાલી દેખાતી નથી, પણ ભગવાને આપેલું સૌંદર્ય અલાસ્કામાં ભરપૂર ભર્યું છે, જે આપણે સૌએ માણ્યું, 1 અઠવાડિયા પર્યંત માણ્યું. એ કેવા કેવા સુંદર મજાના બરફથી છવાયેલા પર્વતો, એ જામેલો, વર્ષોનો જામેલો બરફ, કાચ જેવો સુંદર મજાનો, દરિયામાં ઓગળી ઓગળીને આવતા એના ગજકા બધા પહાડ, અને કેવી દરેક આટલો ઊંચો, આટલું ઠંડી, તો પણ દરેક પહાડ લીલોતરીથી છવાયેલા દેખાણા. સૂકા પર્વતો કોઈ દેખાતા નથી. આવી ભગવાનનું આપેલું સૌંદર્ય અપાર છે, જેના કારણે આખી દુનિયાના દરેક વ્યક્તિને અલાસ્કાનું આકર્ષણ છે. વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજથી સંકલ્પ હતો કેલિફોર્નિયાના ભક્તોને કે સ્વામીજી મહારાજ રજા આપો, એક વખત આપણે અલાસ્કા જવું છે. તાણે વેદરત્ન સ્વામીજી મહારાજે કહ્યું હતું કે સારું, ગોઠવજો, કે તમારી સાનુકૂળતા પ્રમાણે આવીશું. કે તેમનો સંકલ્પ હતો, તો આ ભક્તોની પ્રાર્થના હતી, તો ભગવાને આ સમયે એમની પ્રાર્થના પૂરી કરી અને આપણ સૌને લાભ મળ્યો. પેલા બરફના પાણીમાં ગયા, આપણે તો દૂરથી ભાગીએ, અને અમારા સંતો હવે પેલા શરણાગત સ્વામી, નાવું છે આપણે ઠંડુ પાણી કે દઉં દક્ષિણ આપલા સાઉથ આફ્રિકામાં હતું એવું જ ઠંડુ નથી આવતું હજુ, કે એ ત્યાં ઠંડુ આવશે ભાઈ, ધીરારો.
બધા સંતો પવિત્ર તીર્થ કર્યું. જ્યાં જ્યાં ભગવાન પધારે, ભગવાનના સંતો ભક્તો પધારે, ભગવાનના યોગે સુંદર સંભારણા થાય, આનંદ મળે, એક યાદગીરી રહે. બધા સંતો ભક્તોએ બહુ લાભ લીધો. ત્યાર પછી આપણે નીચા ઉતરીને આવ્યા, પેલી વહેલ જોવા ગયા. જોવા મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે? કારણ કે આ તો બાજી એવી મળે પણ ખરી, ન પણ મળે. ઠેઠ સુધી પહોંચી ગયેલા, પેલો ખાલી જશે. પણ વહેલને પણ એનું ભાગ્ય કે ભગવાનની ને સંતોને એના પર પણ દૃષ્ટિ પડી, એને મજરા કર્યા અને બધાને આનંદ કરાવ્યો. આમ બંધુ તે પ્રાકૃતિક સૌંદર્યનું નિરીક્ષણ થયું. આપણે અહીંયા એ સાથે મળીને 7 દિવસ પ્રાતઃકાળમાં વહેલી સવારે જાગ્રત થઈ ધ્યાન ભજન સ્મરણ સહિત પરવારી આ જ સ્થાનમાં ભગવાનની દરરોજ મંગળારતી સ્તુતિ પ્રાર્થનાના લાભ લીધા. દરરોજ સાયં સમયે સાથે મળી એ સંધ્યાના નિયમ, સંધ્યા આરતી નિયમો, કીર્તન ભક્તિ કથા વાર્તાના લાભ લીધા. દરેક વખતે સાથે મળી આપણે ભગવાનનો મહાપ્રસાદ એનો લાભ લીધો. આમ બંધુ પ્રવાસમાં પણ ભગવાન અને ભગવાનના સંતો ભક્તોનો સાથ, તો આપણી આ અલાસ્કા વિચરણ એક તીર્થયાત્રા બની રહી, એક સંભારણું બની ગયું. જ્યારે જ્યારે આ મૂવી નિહાળીશું ત્યારે બધા જ પ્રસંગો યાદ આવશે કે અહીંયા આ પ્રકારે, અહીંયા આ પ્રકારે, અહીંયા આ પ્રકારે, અહીંયા આ પ્રકારે આપણે લાભ લીધા હતા. અને બંધુ અંતરમાં શાંતિનું સાધન પણ આ જ છે. ભગવાન અને ભગવાનના સંત હરિભક્તની જે લીલાઓ, અવતારની લીલાઓ, એને યાદ કરવી, સંભાળવી. આમ બંધુ આપણે સૌએ સાથે મળી પ્રાકૃતિક સૌંદર્યનો પણ આનંદ માણ્યો, તે સાથે ભગવાનના દિવ્ય ભજન સ્મરણનો પણ આનંદ માણ્યો. આ જે સંપન્ન વિચરણ એ કેટલું શાંતિમય પસાર થયું. આટલો મોટો સમુદાય પણ કોઈની સંગાતે કાંઈ ટક્કર નહીં, હસતા મુખે. આ બધા ભગવાનના આપેલા સંસ્કારો શું છે બંધુઓ? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ શરણ ભગવાને જે આપણને સંસ્કારનું સિંચન કર્યું છે, એ સંસ્કાર આ મૂર્તિમાન આપણે અનુભવી રહ્યા છીએ. નહીં તો કાંઈ ને કાંઈ તકરાર થાય, મને આ મળ્યું, તને ન મળ્યું, આમ ને તેમ ને થાય. પણ કશું જ નહીં, બધા શાંતિથી હા ભાઈ સોરી કાંઈ હોય તો. અને બધાને આનંદ આવ્યો હશે, કોઈને કંઈ તકલીફ તો પડી નથી ને? સિદ્ધાર્થભાઈ એમનો જે સમુદાય બહુ જ સારી સગવડ કરી છે આપણી બધી. એમને બહુ જ જ્યારે જ્યારે આપણે પૂર્વે ભારતમાં પણ યોજ્યું અને થાય કોને યાદ કરીશું, તો અમારા સંતો ભક્તોને સાથે ચર્ચા વિચારણા થાય. આમને 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 ના ના આપણે સિદ્ધાર્થભાઈને સારું છે, કારણ કે આપણને સમજી જાણે છે. ખર્ચો તો બધે કરવાનો હોય, પણ પરસ્પર એક વાક્યતા સાધવી ત્યારે શું છે વસ્તુ એ સમજી જાણતા હોય એટલે મજા આવે. એમ આપણને અને ઘર જેવા સંબંધ થઈ ગયા છે. એક ફેમિલી મેમ્બર હોય આપણા, એ તે સિદ્ધાર્થભાઈ અને એમનું આખું જે
વ્યવસ્થાપક સમુદાય એક ઘરના પરિવારના સભ્ય તુલ્ય થઈ ગયા છે. એમને પણ અંતરના આશીર્વાદો સિદ્ધાર્થભાઈ બધાને. જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે ત્યારે આવા સેવાના લાભ આપજો, સાથ સહકાર અમને આપજો. બંધુ, આપણે સૌએ સાથે મળી આજે યાત્રા યોજી, લાભ લીધા, આપણને લાભ મળ્યા. એ સાથે બાપાશ્રી વાતોમાં કહે છે, જેમ કોઈ ગ્રહસ્થ હોય ને કોઈના લગ્ન પ્રસંગમાં જમવા જાય તો પોતાના ઘરના માણસોને યાદ કરે, એમ બંધુ આપણે આ અલ્પ સંખ્યામાં, આ સ્થૂળ દ્રષ્ટિએ અલ્પ સંખ્યામાં હાજર છીએ, પણ આ લીલા દરમિયાન, આ વિચરણ દરમિયાન દરેક પ્રસંગમાં ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણને સંભાળતા હોય એવા આપણા દુનિયાભરમાં રહેલા દરેક પ્રત્યેક સંત અને હરિભક્ત એ સૌને આપ સાથે ને સાથે રાખો છો અને બધાને સાથે રાખ્યા છે. અને દરેક સંત હરિભક્તને પણ અહીંયા આવેલા સંત હરિભક્તને જે લાભ અને આશીર્વાદ છે એ જ લાભ અને એ જ આશીર્વાદ અને એ જ ફળ આ હરિકૃષ્ણ મહારાજે સૌને સાથે રાખીને સૌને આપ્યું છે. બંધુ, ભગવાનના આપેલા સંસ્કારો હંમેશા આપણે જાળવી રાખીએ અને એમાં જ આપણું સુખ છે. શ્રીજી મહારાજ ગઢડા મધ્ય પ્રકારના 35મા વચનામૃતમાં, મહારાજ ભાદરવો મહિનો છે, એકાદશીનો દિવસ છે અને રાત્રિ પાછલે 6 ઘડી બાકી છે. બહુ વહેલા જાગીને પરવારીને ભગવાન દાદા ખાચરના દરબારમાં સૌથી પહેલાં એકલા આવીને ઝાડની ખાણ ઉપર બિરાજમાન થયા છે. શું? ઝાડની ખાણ ઉપર. ખાણ એટલે કૂવો, સમજી લો. પહેલાં અનાજ સાચવવા માટે પુષ્કળ અનાજ પાકે, ઘઉં પાકે, જાર પાકે, બાજરી બંટો સાચવવા હોય તો જમીનમાં ઊંડો ખાડો ખોદે, કૂવો કરે અને અંદર પછી પહેલાં જે તે અનાજનું હોય એ ઘાસ પાથરે, પછી અનાજ ભરે, પછી ઉપર પાછું એ જ ઘાસ પાથરી દે. ઉપરથી ભૂમિ જેવી ભૂમિ લાગે, ખાલી ઘાસ પડ્યું જેવું લાગે, પણ અંદર અનાજ હોય અને લાંબો સમય અનાજ સચવાઈ રહે, ન હળે ન કોવાય. અને દુકાળમાં એ ઘાસ એ દૂર કરી એ અનાજ કામ આવે. એટલું ઘણું મોટું અનાજ સાચવવું હોય તો આ રીતે સચવાતું. દાદા ખાચરના દરબારમાં પણ ખાણ હતી, ઝાડની ખાણ હતી, ઝાર ભરેલી હતી. એ ખાણ ઉપર આવીને ભગવાન વિરાજમાન થયા. ભગવાન આવીને બિરાજમાન થયા પછી બધાને ખબર પડી કે મહારાજ આવ્યા, મહારાજ આવ્યા. સંતો આવી ગયા, બધાને ભગવાને તેડાવ્યા. પછી ભગવાન કૃપા કરીને વાત કરવા લાગ્યા કે સંતો ભક્તો, આજ તો અમને બહુ નિદ્રા આવી, કે ઉઠવાનું બહુ કર્યું પણ ઉઠાય જ નહીં. કે અહીંયા નિંદર હારી આવે ને, આમ પેલું નાના બાળકને ઘોડિયામાં સુવાડ્યું હોય ને કેમ ઝોલા ઊંઘ આવી જાય, મીઠા મીઠા ઝોલા આવે અને ઊંઘ આવે. ભગવાન કે ઘણો વિચાર કરે પણ ઉઠાય નહીં. કે અને એ નિંદરમાં અમે જે વિચાર કર્યો છે, નિર્ધાર કર્યો છે, નક્કી કર્યું છે, એ અમારે તમને કહેવું છે. એમ કે મહારાજ વાત કરતા કહે છે કે એક ભગવાનની ઉપાસના કરવી, ભગવાન રૂપ થઈ ભગવાનનું ધ્યાન કરવું, બીજું ભગવાનના લીલા ચરિત્ર ગાવા સાંભળવા, ભગવાનની તે લીલાઓ સ્વયં ગાવવી
વાંચવી, અગર કોઈ ગાતું કહેતું હોય અને સાંભળવી, તન્મય થઈને ભગવાનના લય ગાવા સાંભળવા. તન્મય એટલે તે પ્રસંગ આપણે અનુભવી રહ્યા છીએ, હાર ભજવાઈ રહ્યો છે, થઈ રહ્યો છે, એ તે ભગવાનના લીલા ચરિત્ર ગાવા સાંભળવા. ત્રીજું મહારાજ કે ભગવાનનું નામ સ્મરણ કરવું, સ્વામિનારાયણ મહામંત્રનો અખંડ જાપ કરવો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સાંઈ બાપાના શબ્દોમાં કહીએ તો શ્વાસ લેતા ને શ્વાસ મૂકતા, ન મુખ હાલે ન કંઠ હાલે, ઠેઠ નાભીમાંથી સ્વામિનારાયણ મહામંત્રનું ઉચ્ચારણ કરવું. શ્વાસો શ્વાસે શાંત ચિત્તે એ સ્વામિનારાયણ મહામંત્રનું ઉચ્ચારણ કરવું. અને ચોથું મહારાજ કે અમે જેના જે ધર્મ કહ્યા છે તેમાં તેને વર્તવું. આ 4 સાધન જીવના કલ્યાણને માટે છે. આ 4નું જે પાલન કરે એ અનાયાસે સંસાર સાગરના પારને પામી જાય. સંસાર સાગર તરવો બહુ કાંઠો છે, પણ આ ભગવાને બતાવ્યા મહારાજ કે આ 4 સાધન એનું અવલંબન લે, આ 4 સાધનને સિદ્ધ કરે તો આ સંસાર સાગર તરવો ઘણો કાંઠો છે, તે પણ એકદમ સહેલાઈથી એના પારને પામી જાય. એ કાંઈ કઠણ પડે નહીં. કેવી રીતે? તો આવું જંગી જહાજ હોય અને એમાં બેસીને સમુદ્ર પાર કરી જવાય છે. લો, આ સમુદ્ર અંદર ગમે એવો તારું હોય, કૂદકો મારે, 2 કલાક 4 કલાક 8 કલાક પાણીમાં રહી શકતો હોય, એવો તારું હોય, પણ આમાં કૂદકો મારે તો સામે પાસ જઈ શકે? કોઈ જઈ શકે નહીં. અને બંધુ, આ જો જંગી જહાજ અંદર બેઠા છીએ તો પાણીથી ઘણા ગભરાતા હોય. ગામડાના તળાવમાં પણ કેળાના પાણીમાં જાય નહીં એવા આમાંના ઘણા હશે. અર્થાત કાંઈ તરતા નહીં આવડતું હોય તો પણ આ જો જંગી જહાજનો આશ્રય લીધો, એમાં બેઠો તો કાંઈ ભય છે? આપણે સમુદ્રમાં છીએ કે પૃથ્વી ઉપર છીએ, કાંઈ ચિંતા કોઈને છે? અનાયાસે પારને પામી જવાય. એમ આ 4 સાધન છે, એનો જે આશરો લે એ મુમુક્ષુ. સંસાર રૂપી સાગર મહાભયંકર છે તરવો, બહુ દુષ્કર છે તરવો, એને અનાયાસે પારને પામી જાય. આવું એ 4 સાધનમાં દૈવત છે, સામર્થ્ય છે. અને કોઈ એમ કહે કે આત્મદર્શન કરીને કલ્યાણ મેળવીશું, તો મહારાજ કે તુંબડા બાંધીને સમુદ્રમાં પડવા જેવું છે. તુંબડા ગામડામાં છોકરાઓ નાહવા પડે. શું કરે? તળાવ ભર્યા હોય ને, તળાવમાં નાહવા જાય. તુંબડું હોય તો તુંબડું તો હવે ન હોય. છોકરાઓ કેમ નાહે ગામડે? તો આ જે પેન્ટ હોય ને, પાટલું, પેલા શું કહેવાય, લેંઘા, પાયજામા બાંધી દે નીચે બંને, ઊંધું કરે, આમ ફેરવે, હવા ભર દબાવે પાણીમાં, હોળી બની જાય. શું થઈ જાય? પછી વચ્ચે બેસી જાય અને છલંગ મારતા સ્નાન કરે, મોજ માણે. એમ કોઈ કે આત્મદર્શનને કહીને મારે કલ્યાણ, સમુદ્રને આપણું કલ્યાણ શું છે? ભવસાગર પામવું છે પાર, તો ન બને. કે એ તો તુંબડા બાંધીને સમુદ્ર તરવા જાય એવો ગાંડો છે. કે લો, તુંબડા બાંધીને કોઈ નીકળે, 2-5 તુંબડા ભેગા કરીને અને સમુદ્ર પર મારે પાર કરી જવું છે, ન થવાય ભાઈ. તુંબડાથી સમુદ્ર પાર ન પમાય. એમ આત્મદર્શનથી આત્યંતિક કલ્યાણ પામવું કાઠું છે. એ તો આ જે ભગવાન કે 4 સાધન બતાવ્યા, ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના લીલા ચરિત્ર ગાવવા સાંભળવા, ભગવાનના નામનો જાપનો અખંડ જાપ કરવો,
અને ભગવાને કહેલા જેના જેના સાધુ બ્રહ્મચારી બાઈ ભાઈ ત્યાગી ગૃહી જેના જે ધર્મ કયા છે એમાં નિષ્ઠા રાખીને વર્તવું. આ સાર સાધનનું અવલંબન કરીએ તો બંધુઓ વિના દાખલે સંસાર સાગરના પારને પામી જવાય છે. અને કોઈ એમ કહે, જગતમાં એમ કહે છે કે મન હૈ ચંગા તો કથરોટ મેં ગંગા. જગતમાં આવી એક કહેવત છે, મન પવિત્ર હોય તો કથરોટમાં ઘેર બેઠા જ ગંગા છે. મહારાજ કે એ વાત ખોટી છે. લો, જગ પ્રસિદ્ધ કહેવત છે કે મન પવિત્ર હોય તો કથરોટમાં ગંગા, ઘેર બેઠા ગંગા છે. તો ગંગા સુધી જવાની કોઈ જરૂર નથી. પણ મહારાજ કે એ વાત ખોટી છે કે ગમે તેવો સમાધિનિષ્ઠ પુરુષ હોય, કેવો કીધો સમાધિનિષ્ઠ પુરુષ હોય, નાળી પ્રાણ ખેંચીને એ સમાધિમાં જતો હોય, આવો સમાધિનિષ્ઠ પુરુષ હોય, વિચારવાન હોય, પણ તે પણ જો પોતાના નિયમનો ત્યાગ કરીને સ્ત્રીનો પ્રસંગ રાખવા માંડે તો એનો ધર્મ રહે જ નહીં. કે એને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય અને એ જો પોતાના ધર્મનો ત્યાગ કરીને પુરુષનો પ્રસંગ રાખવા માંડે તો એનો પણ ધર્મ રહે જ નહીં. તો ધર્મ કેમ રહે? ભગવાનની આજ્ઞામાં કેમ વર્તાય બંધુઓ? તો જેને ભગવાને જે નિયમની બાંધણી કરી છે એ નિયમની બાંધણીમાં આપણે સહુ ત્યાગી ગૃહી બાઈ ભાઈ જેના જે નિયમ કહ્યા છે એમાં જેટલો ખટકો રાખીને વર્તીએ ને તો સહેજે સહેજે ધર્મમાં રહેવાય. અને આટલું ચાલશે, મને કાંઈ ન થાય, આમ જો કરવા જાય તો ક્યારે બંધુઓ ધર્મમાંથી ચલાવવાન થઈ જવાય કહેવાય નહીં. માટે હંમેશા ભગવાને આપણ સૌને જે પ્રકારના ધર્મ નિયમ કહ્યા છે એમાં સૌએ ખટકો રાખીને વર્તવું. મહારાજ કહે છે કે ગ્રહસ્થ હોય એને પણ યુવા અવસ્થાવાળી પોતાની બહેન દીકરી અને માં એની સાથે એકાંતમાં આપતકાળ વગર રહેવું નહીં. પોતાની જ માં છે, પોતાની બહેન છે, પોતાની દીકરી છે, તો પણ આપતકાળ વગર ક્યારે એકાંતમાં રહેવું નહીં. કળિયુગનું બળ, કળિયુગ ક્યારે શું કરે કહેવાય નહીં. માટે હંમેશા ખટકો રાખીને ધર્મનું પાલન કરવું. અને બંધુ ગ્રંથરત્ન શિક્ષાપત્રી દિસ્તાવધી મહોત્સવ આવી રહ્યો છે. ભગવાન શિક્ષાપત્રીમાં જે આપણને આજ્ઞાઓ કરે છે એ આજ્ઞામાં બધાએ આપણે ખટકો રાખીને વર્તવાનું છે. શિક્ષાપત્રીના પાઠ કરવાના છે, પારણ કરવાની છે, એટલે અંદર આવતી આજ્ઞાઓનું અનુસંધાન કેળવવાનું છે જીવનમાં. કે ભાઈ શિક્ષાપત્રી દરરોજ હું વાંચું છું, પણ એમની આવતી આજ્ઞાઓ, આટલી આજ્ઞાઓ મારા જીવનમાં ક્યાં ક્યાં લોપ થાય છે, ક્યાં આજ્ઞાનું ગૌણપણું રહી જાય છે, આ અનુસંધાન કેળવવાનું. અને જેટલું બંધુઓ ભગવાનની આજ્ઞાનું અનુસંધાન જીવનમાં કેળવીશું ને કાઠું પડશે. આજ્ઞામાં રહેવું કાઠું પડે, વર્તવું, પણ આજ્ઞામાં હંમેશા લાભ, કાયદામાં ફાયદો. શું? કાયદામાં રહેવું બધાને કાઠું પડે. દેહ ઇન્દ્રિયો અંતઃકરણને મારી મચોડીને ભગવાનની આજ્ઞામાં રાખવાના, સુખી રહેવાશે. અને આજ્ઞાથી બહાર જેટલા પગ ભરાશે દુઃખી. ભલે ઘણો વૈભવ હશે, ઘણી ભૌતિક સમૃદ્ધિ હશે, તો પણ અંતરમાં શાંતિ નહીં હોય. માટે અંતર શાંતિ જોઈતી હોય, બેઠો આનંદ જોઈતો હોય
તો ભગવાનની આજ્ઞાનું અનુસંધાન જીવનમાં કેળવવાનું. નાની મોટી આજ્ઞા દરેક પાલન કરવાનું, ચાલશે એમ નહીં. બંધુ મોટો ડેમ સરોવર હોય ને, થોડુંક છિદ્ર પડે ને પાણી વહેવા તરત રિપેર કરવો પડે. ચાલશે એમ રાખીએ ને તો પછી એ નાનામાંથી મોટું થઈ જાય, છીંડામાંથી ભાગોળ થઈ જાય. તો ખેતરમાં હોય સેજ છીંડા જેવું તરત વાળ કરો ભાઈ, હંકેલો વાળને તરત વાળ કરી લેવી પડે, નહીં તો છીંડામાંથી ભાગોળ થઈ જાય. એટલે જીવનમાં સુખી રહેવું હોય તો મહારાજ કહે અમારા ધર્મ નિયમમાં ખટકો રાખીને સૌએ વર્તવું. અને હંમેશા અંતર શાંતિ જોઈએ તો એક તો ધર્મ નિયમમાં ખટકો રાખવાનો, અને આપણા મનને હે ભગવાનના લીલા ચરિત્રમાં ગૂંચવી મૂકવાનું. જે ભગવાને સમયા કર્યા હોય યાદ કરવાના. એમાંય બંધુઓ જે સમયા ઉત્સવમાં આપણે હાજર હોઈએ, શું હોઈએ, આપણે જે લાભ લીધા હોય એવા વધારે યાદ કરવાના. સહેજે એમાં એકાગ્રતા કેળવાય. હે મારા ઘરે બાપાની મેં પધરામણી કરી હતી, આવી તેમને વધાવ્યા હતા, પૂજા કરી હતી, જમાડ્યા હતા, આવા લાભ લીધા હતા. હે આપણે આવી એમની સાથે આવી યાત્રામાં આવ્યા હતા, આવા લાભ આપ્યા હતા, યાદ કરીએ. જે ભગવાને ભગવાનના અવતાર એને લીલા ચરિત્ર કર્યા હોય એને ગાવા, સંભાળવા, યાદ કર્યા કરવા. અંતરમાં ઉદ્વેગ વર્તે બસ આ યાદ કર્યા કરવા, અને ભગવાનનું નામ સ્મરણ કર્યા કરવું. નવરા બેઠા હોય ને, નામ સ્મરણમાં માળાની પણ જરૂર ન પડે. લો શાંત બેઠા હોઈએ, શ્વાસ લેતા મૂકતા કરમાળા થાય. શું થાય? અહીંથી શરૂ કરવાની, 1 2 3 4 5 6 7 8 9 10, અહીંથી પાછું આવવાનું. આ બે છે વટલી આંગળીના નીચલા બે, એ મેર કહેવાય. એ ધીરે ધીરે શ્વાસ લેતા મૂકતા, અને એથી આગળ બંધવું. આ તો સ્થૂળ ગણતરી. અસલ ગણતરી તો મોટા એવી રીતે કરે છે, માળા ફેરવવાની હોય ને આ સ્થૂળ ગણતરી ભલે આપણે કરીએ, ભૂલી જવાય આપણને. અસલમાં માળા ગણતરી આમ ન કરવાની હોય, ભગવાનના પ્રત્યેક અંગ નિહાળીને માળા ફેરવતું જવાનું હોય. 25 માળાનો હપ્તો હોય તો ઠેઠ શિખાથી માંડી ચરણ સુધીમાં નક્કી કરેલી હોય. આની એક માળા હાલી જવાય, ધીરે ધીરે ફેરવતા દર્શન કરતા 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 એથી ઉપર ચડાય જેવી રીતે નક્કી કર્યું હોય. માળા ગણતરી એમ થાય, અખંડ ભગવાનમાં વૃત્તિ રહે, જાપ કરતા કરતા. નાસ મણકા મણકો આવ્યો, તારી પાછળ બીજો આવ્યો. આ ઉઠવા મોડું થયું, એ આ જોબ ઉપર જવું છે, કેટલા વાગ્યા, તો નાશ ભાગ થાય. શું થાય? એમ નહીં, શાંત ચિત્તે ભગવાનનું પૂજન અર્ચન કરવું. ખાલી બેઠા હોય ને તો બીજે મન જવા નહીં દેવું. એ બેઠા બેઠા એક ભગવાનનું અંગ નિહેરતા જઈએ, અને નાભીમાંથી સ્વામિનારાયણ શ્વાસ લેતા મુક્ત. બહુ ધીરે ધીરે જાપ થશે, એ જાપ બહુ ધીમે ધીમે થાય. શ્વાસ લેતા શ્વાસ મૂકતા જાપ બહુ ધીમે ધીમે થાય. ભલે ઓછા જાપ થાય પણ એમાં શાંતિ જલ્દી મળે. થોડા જાપ કરો ને, પથારીમાં ઉતર ઊંઘ ના આવતી, નાભીમાંથી સ્વામિનારાયણ મંત્રના જાપ શરૂ કરીએ, મૂર્તિ નિહાળીને મૂર્તિમાં રહીને ખબર ન પડે ક્યારે નિંદર આવી જાય. ને એકદમ સવારે ઉઠે, ઓહ સારી નિંદર આવી હો, બહુ મજા આવે. પણ બાપા કે આ જીવનો સ્વભાવ એવો પડી ગયો છે ને, નવરો બેઠો બે ભેગા થતા ગપ્પા મારે, ફલાણો આમ ઢેંકણો આમ, આખા ગામનું જાણે પોતે સંભાળવાનું બધું આ જ ચાલ્યા કરે. પણ આપણું એ કામ નહીં, આપણે તો ભગવાનને યાદ કરવાના. બધાનો ન્યાય તોલવાનું કામ આપણું ભગવાનને સોંપ્યું નથી આપણને. આપણને આપણી જવાબદારી છે, અને બધાનું કામ શું ભગવાનનું કામ આપણે લઈ લઈએ છીએ. એ કામ ભગવાનનું છે.
હવોને ન્યાય તોલવાનો, એના કર્મ પણ ફળ આપવાનું કામ ભગવાનનું છે. પણ આખા ગામની, આખા જગતની ચિંતા આપણે લઈ લઈએ છીએ. પેલા દિલ્હીમાં બેઠા પાર્લામેન્ટ ચર્ચા કરતી હોય, પણ અહીંયા ઘેર બેઠા બધા આખા ઝઘડી પડે. ભાઈ તારું કાંઈ ચાલવાનું નથી, અહીંયા તું અહીં બેઠો છે, તારો હતો અધિકાર એક પેલો સિક્કો મારવાનો, એ તો તું ગયો નહીં, સિક્કો માર તો ગયો નહીં, વોટ આપવા તો જતો નથી, અને આખા ગામનો ચિંતા કરે છે બધી. આપણે આપણી ચિંતા કરવાની. આખી પૃથ્વી મઢવા ન જવાય. બૂટ પહેર્યા એટલે પૃથ્વી મઢાઈ ગઈ. આપણે તર્યા તો જગત તર્યો. સાંઈ બાપા કહે ડોશી ડૂબતી હતી. હો, એક ડોશી પર્વનો દિવસ, બધા બૈરા સ્નાન કરવા ગયા, શીતળા સાતમ જેવો દિવસ, અને એના તળાવના નદીના આરે ફક્ત બહેનો જ હોય, પુરુષ કોઈ હોય નહીં. સ્નાન કરવા ગયેલા એક બાજુ સ્નાન કરે, નદી કિનારે બેઠા બેઠા એમાં લપસી પડ્યા, અને પાણી ઊંડું તો ડૂબવા લાગ્યા, ને ખેંચાવાનું ડૂબવા લાગ્યા. જગ બુડ્યો, જગ બુડ્યો, જગ બુડ્યો, જગ બુડ્યો. આ ડોશીમાં તણા નાખે. કોઈ જોવાને દૂર બોલા, ભાઈ આ તણા તણા, કૂદકો માર્યો, ડોશીમાને પકડે બહાર. જગ તર્યો કે અલા માજી, હમણાં તમે કે જગ બુડ્યો અને હવે કે જગ તર્યો, આ શું કે? જો ભલા, જો હું બુડી ગઈ હોત તો મારા માટે જગ બુડ્યો જ તો આખો જગ કે. હું બુડી ગઈ હોત તો મારા માટે આખું જગત બુડી જ ગયું હતું ને. અને જો હું આ અત્યારે તાળી બચી ગઈ તો આખો જગ તરી ગયો, મારા માટે આખું જગત હાજર રહ્યું ને. એટલે આપણું બંધુ આપણે આપણું વિચારવાનું. શું કરવાનું? આપણે આપણું વિચારવાનું. માટે મહારાજ કહે છે અખંડ બેઠા બેઠા બંધુ ભગવાનના લીલા ચરિત્ર યાદ કરવા, ભગવાનનો મંત્ર જાપ કરવો, ભગવાને કહેલી આજ્ઞાઓનું અનુસંધાન રાખી પાલન કરવું, અને ભગવાનની ઉપાસના કરવી. આ બધું કેવી રીતે કરવું? તો મને ભગવાને કૃપા કરી મારા ચૈતન્યને આ 57નું માયાનું ટોળું એમાંથી મુક્ત કરી, જુદો પાડી, અણુ જેવો જે હું હતો એને કૃપા કરી મહાતેજ જેવો, એથી આગળ ભગવાને પોતારૂપ કર્યો. જેવા ઘનશ્યામ પ્રભુ છે એવા ને એવા ઘનશ્યામ પ્રભુએ આપણને, એટલે અર્થાત આપણા જીવાત્માને કર્યા છે. અને એવો કરી મને પોતાની મૂર્તિમાં રાખી લીધો, તે પણ અંગો અંગ, અને રોમે રોમમાં રસબસ ભાવે, મસ્તકે મસ્તક, છાતી છાતી, હસ્તે હસ્ત, ઉદરે ઉદર, ચરણે ચરણ, હું મૂર્તિ મહાજ છું. એ મહારાજ બેઠા છે, મહારાજ જુએ છે, મહારાજ બોલે છે, મહારાજ સાંભળે છે, મહારાજ જમે છે. આ ઉપાસના, આ લટકમાં રહીને ભગવાન ભજ્યા કરવા. આ 4 સાધન બંધુ સંસાર સાગરના તરવાને માટે, સંસારમાં શાંતિને માટે, સુખને માટે, આનંદને માટે આ 4 ઉપાય ભગવાન બતાવે છે. આવી રીતે ભગવાનની ઉપાસના કરવી, ભગવાન રૂપ થઈ ભગવાનની મૂર્તિમાં રહી એ ભગવાનનું સુખ લેવાનો પ્રયત્ન કરવો, ભગવાનના લીલા ચરિત્ર અખંડ સંભાળ્યા કરવા, આવી બધી લીલાઓ યાદ કર્યા કરવી. ભગવાનનો મહામંત્ર સ્વામિનારાયણ એનો બંધુ એ નાભીમાંથી બેઠા બેઠા જાપ કર્યા કરો, નવરા બેઠા હોય તો એ કર્યા કરવું. અને ભગવાને આપણને જે જે આજ્ઞાઓ કરી છે તેમાં ખટકો રાખીને આપણ સૌએ વર્તવું. આ 4 ઉપાય બંધુ ભગવાન સંસાર સાગરને તરવાના સુંદર સહેલા ઉપાય બતાવે છે. અને આપણે સૌ બંધુઓ ભગવાનની કૃપાએ કરી એ માર્ગે ચાલ્યા છીએ. હો, બધા જ ચાલ્યા છીએ. કોઈ 2 ડગલા આગળ છીએ, કોઈ 2 ડગલા પાછળ છીએ, પણ બધા જ એ માર્ગે, આ સભામાં બેઠેલા દરેક મુમુક્ષુ એવા આપણે આ માર્ગે ચાલ્યા છીએ. કોઈ એવું નહીં માનવું આ થવું કાઠું છે. નાનું છોકરું સ્કૂલે બેસાડીએ, ભણવા માંડે તો પહેલા દિવસે એકડો અને બગડો જ ઘૂંટે. શું કરે એ જોઈ ને. પણ કાયમ મંડ્યો પડ્યો રહે તો એ 20-21 વર્ષનો થાય તાણે થઈ જાય બેચલર, માસ્ટર. જેટલો ખટકો રાખીને કરે
તો ક્લાસ 1 ઓફિસર બની જાય, મોટો અધિકારી થાય. અને ખટકો ન રાખે તો એક જ દિવસે એક જ ચોઘડિયામાં એક જ ગુરુ પાસે બંનેને એકડો ઘૂંટાવ્યો હોય. શું હોય? એક જ સ્થાનમાં દેશ, એક જ કાળમાં, એક જ દિવસ તારીખ, એક જ ગુરુ પાસે બધું એક ઘૂંટાવ્યો હોય, એકડો એક જ. પણ જે ખટકો રાખીને વર્તે તો 21 વર્ષ આવતા મોટો સાહેબ થઈ જાય. અને પેલો ખટકો રાખીને ન કરતો હોય તો ટોકરીમાં હોય ને દોડતો આવે, સાહેબ સાહેબ સલામ ભરતો આવે, પટ્ટાવાળો થાય. અને એથી ખબર ન રાખે તો ગામનું ખાડું ચારે. આપણે ગામનો મેમસ કે માણસો ગામનું ખાડું ચારશે કે ડોબાનું ખાડું કહેવાય. હો, ગાયનું ધણ કહેવાય. ડોબાનું ખાડું ચારે એવો રહે. અર્થાત આવા આપણે રહેવું નથી. આપણે આ સ્કૂલમાં આવી પહેલાં કહ્યું એવા થવું છે. શું થવું છે? ભગવાનને ગમે એવા થવું છે. તો ખટકો અમારે તમારે સહુને રાખવાનો છે. તો બધા જ બંધુ આજના દિવસે એ આપણી આ 7 દિવસની અલાસ્કા વિચરણ જે યાત્રા એની પૂર્ણાવતિ થાય છે ત્યારે બંધુ આ ખટકો રાખી જીવનમાં આગળ વધીએ. આ વિચરણને સફળ બનાવવા અર્થથી ઇતિ પર્યંત સંતો, ભક્તો, ભાઈઓ અને આ ટૂરના સંચાલક વ્યવસ્થાપકો દેહે કરીને, બુદ્ધિએ કરીને, ધને કરીને જેને જેને સાથ સહકાર આપ્યો બધા જ ઉપર સામણ બાપા, સ્વામી બાપા અને વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ ખૂબ ખૂબ અંતરથી રાજી છે. અને આવી જ રીતે બધાએ સાથે મળી આપણે સત્સંગની સેવાઓ કરીએ, ભગવાનને ખૂબ ખૂબ રાજી કરીએ. એ ભગવાનનું દિવ્ય બળ આપણા સૌમાં દિવસે દિવસે વૃદ્ધિને પામે એવી આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આજની સભામાં હાજર રહેલા સર્વ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીનાદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. ઐતિહાસિક અલાસ્કા વિચરણ સર્વપ્રથમ ક્રૂઝ વિચરણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજના શ્રી ચરણોમાં આપ્યા. બાપાએ થોડા મહિના હોય તો તરી ન શકાય, બીક લાગે. પરંતુ જંગી જહાજ છે તો એનાથી બીક લાગતી નથી. પ્લેનમાં બેઠા હોઈએ તો બીક ન લાગે, પણ ઉપરથી નીચે પડવાનું હોય તો બીક લાગે ને. એ જ પ્રકારે ત્યાં 216 મીટર ઉપર બાપા, પૂજનીય સંતો અને હરિભક્તો બધાય ત્યાં હતા. અને તેવા સમયે બહુ જ પવન વાતો હતો, પુષ્કળ પવન આવતો હતો. ત્યારે સ્વામીશ્રી મહારાજ કહે છે કે જ્યાં સુધી મારા સંતો, ભલે મારા હરિભક્તો બધા પડે છે, પણ જ્યાં સુધી ઉપર નહીં આવે ને ત્યાં સુધી હું અહીંથી હલવાનો નથી. સ્વામીશ્રી મહારાજની કેટલી દયા!
અને એથી આગળ વધીને વાત કરીએ અને ત્યારે સ્વામીશ્રી મહારાજ કહે છે કે અત્યારે અહીંનું બધા સંગીત વાગે છે, અલગ અલગ ગીત વાગે છે. હિતેશભાઈને બાપા કહે છે કે આપણું ગીત ન વાગે, આપણું કીર્તન ન વાગે, એ બ્રિજ ઉપર કોઈ વગાડવા દે નહીં. પરંતુ બાપાનો સંકલ્પ અને એવો પ્રબળ સંકલ્પ, હિતેશભાઈએ ત્યાંના ભક્તને ખાલી એટલી જ વાત કરી કે અમારું એક કીર્તન તમે વગાડશો ખરા? અને ત્યારે કહે છે કે હા, જરૂર વગાડીશું. અને ત્યાં બાપાને પૂછવામાં આવે છે, બાપા કયું કીર્તન વગાડીએ? અને ત્યારે બાપાએ કહ્યું હતું કે પ્રેમમૂર્તિ બાપા 2007ની સાલમાં સ્વામી બાપાના શતાબ્દી મહોત્સવ ઉપર જે કીર્તન ઉપર ઝૂમ્યા હતા ને, એ જ કીર્તન આપણે વગાડો. અને કયું કીર્તન? જય જય સ્વામી બાપા, હો જય જય સ્વામી બાપા, જય જય સ્વામી બાપા, હો જય જય સ્વામી બાપા. અને એ કીર્તન મૂકવામાં આવ્યું અને તેવા સમયે આપણા સંતો, હરિભક્તો, બાપા બધા જ ઝૂમ્યા. અને તેની સાથે સાથે ત્યાંના જે રહેવાસી, જે શ્યામ સુંદરો હતા ને, એ પણ ઝૂમવા લાગ્યા. એમના જીવનની અંદર કેટલી ભગવાનની ભક્તિ, અને આપણને પણ એ શીખવે છે. હમણાં જ 2 દિવસ પહેલાં વિચરણ કરીને આવ્યા, 12 વાગે બપોરે આવ્યા, 12:30 વાગે આવ્યા, તો પણ જ્યારે એમના રૂમની અંદર પૂજનીય સંતોએ પ્રવેશ કર્યો ને, તો એમના હસ્તની અંદર બાપાશ્રીની વાતો હતી. જો ભક્તો, કેટલું ભગવાનનું સ્મરણ, કેટલું ભગવાનનું રટન. બસ આવું રટન આપણે બધાએ કરીએ એવા સ્વામીશ્રી મહારાજના ખૂબ પ્રયત્ન છે. સ્વામીશ્રી મહારાજે આવા સુંદર અને રૂડા આશીર્વાદ આપ્યા. આપણે બાપાને ખૂબ તાલીઓથી વધાવીએ. ગઈકાલે સિદ્ધાર્થભાઈએ બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા, તમે અમેરિકામાં આખું અમેરિકા ફરો છો, 50 રાજ્યમાંથી તમને કયું રાજ્ય ગમે? પૂછ્યું હતું સિદ્ધાર્થભાઈ. સિદ્ધાર્થભાઈએ બાપાને પ્રશ્ન પૂછ્યો કે બાપા, તમને કયું રાજ્ય ગમે? અને ત્યારે સ્વામીશ્રી મહારાજના શ્રીકંઠમાંથી શબ્દો સરી પડ્યા કે જે રાજ્યની અંદર મારા ભક્તો રહે છે ને, એ રાજ્ય મને વધારે ગમે છે. આવા ભગવાન અને એમના મુક્ત પુરુષો આપણને કૃપા કરીને મળ્યા છે. તો કાર્યક્રમને આગળ ધપાવતા આજે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કેલિફોર્નિયાના તમામ હરિભક્તો સાથે મળી અને એક સુંદર મજાનો બાપાનો હાર અને બાપાની ચાદર અર્પણ કરશે. તેમાં શ્રીજી બાપા મૂર્તિમાં અમને રાખજો એનું લેખન 984 વખત આ માળાની અંદર કરવામાં આવ્યું છે. તો હરિભક્તોને પ્રાર્થના કે આપ આવો અને સ્વામીશ્રી મહારાજને આ સુંદર મજાનો શ્રીજી બાપા મૂર્તિમાં અમને રાખજો એ હાર અર્પણ કરશે. આપણે ખૂબ જ તાલીઓથી આ બધા જ ભક્તોને પ્રોત્સાહિત કરીએ. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કેલિફોર્નિયાના તમામ હરિભક્તો. આપણે એક વખત કીર્તન બોલવું હોય તો અઘરું પડે, કેટલી બધી કડી છે એમાં. જ્યારે 984 વખત આમાં લેખન કાર્ય કર્યું છે. હરિકૃષ્ણ મહારાજને સુંદર હાર અર્પણ કર્યો અને સ્વામીશ્રી મહારાજને પણ આવો મધુરો હાર અર્પણ કરી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કેલિફોર્નિયાના હરિભક્તો, ખૂબ જ તાલીઓથી વધાવીએ.
અલાસ્કા વિચરણ. એમ જોવા જઈએ તો અલાસ્કા વિચરણ એટલે ફરવાની જગ્યા, જલસાની જગ્યા. પરંતુ 7 દિવસમાંથી કોઈને એવું નહીં લાગ્યું હોય કે અહીંયા આપણે ફરવા માટે આવ્યા છીએ. અહીં તો આપણે માત્ર ને માત્ર શ્રીજી મહારાજને ઘરે જેટલા યાદ કરીએ છીએ ને એના કરતાં વધારે મહારાજને આપણે અહીં યાદ કર્યા. અને હવે અહીંયા જે ભક્તોએ ખૂબ ખૂબ સેવા કરી છે તેમાં કમલેશભાઈ પટેલ અહીંયા આવી અને ઉદ્બોધન કરશે. આપણે શાંતિથી શ્રવણ કરીએ. સર્વે ધામોના ધામે, નામોના નામે, સર્વ કારણના કારણ, સર્વના નિયંતા, સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, આપણી દિવ્ય વંશાવલી, જીવન પ્રાણ અબજય બાપા શ્રી, ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, સ્વામી બાપા, આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામી શ્રી મહારાજ અને જ્ઞાન મહોદય આચાર્ય સ્વામી શ્રી મહારાજ અને સર્વે ઉપસ્થિત સર્વે હરિભક્તો, ભાઈઓ બહેનોને, આ સેવકના અને સંતોને જય શ્રી સ્વામિનારાયણ. આપણે સહુ અલાસ્કા ક્રૂઝમાં કે બીજી બધી ક્રૂઝ આપણે કરતા હશો કે કરી હશે અને જઈએ છીએ, આવીએ છીએ, અનુભવીએ છીએ. પણ એક આપણા માટે આ સ્પેશિયલ ક્રૂઝ હતી. સ્પેશિયલ એના માટે હતી કે આપણે 7 દિવસ ભગવાન બાપા, સ્વામી બાપા, આપણા આચાર્ય સ્વામીશ્રીની પુનિત નિશ્રામાં સવારને સાંજ આપણે જે સત્સંગ કરવા મળ્યો, સવારને સાંજ, સવારે મંગળા આરતી, સાંજે સંધ્યા આરતીના આપણને નિયમ કરવા મળ્યા. પ્લસ આપણને જે બોનસ મળી એમ ઉપર ગુરુ પૂર્ણિમા ઉજવવા મળી. ફર્સ્ટ ટાઈમ મેં સાંભળ્યું હોય ગમે તે ક્યાંય આ બધી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાંય ક્રૂઝ ઉપર ગુરુ પૂર્ણિમા થયું હોય તો મેં પહેલવાલી મેં જોઈ અને આપણે જિંદગીભર સંભાળણું આ થઈ ગયું આપણા માટે. તેમ ઉપરાંત આપણે જે રાસોત્સવ કર્યો, પછી જે શિક્ષાપત્રનું જે વાંચન થયું, બધા હરિભક્તો, અંદર તો આપણો હોલ ફૂલ થઈ ગયેલો, પણ અમુક હરિભક્તો બહાર બેઠેલા નીચે બેસીને વાંચતા હતા શિક્ષાપત્રી, અમુક પાછળ સ્વિમિંગ પુલ જ્યાં હતો ત્યાં ફ્રેશ એરમાં વાંચતા હતા શિક્ષાપત્રી. તો આવી શિપમાં બધા કેવી મજા કરે છે, પણ આપણા હરિભક્તો કેવી રીતે સત્સંગ આપણો વધ્યો આ 7 દિવસમાં અને કેવા લાભ લીધા. સ્વામીશ્રીના દર્શનથી, સંતોના દર્શનથી, હરિકૃષ્ણ મહારાજના દર્શનથી તો આપણે સૌ એના આપણા ઉપર ભગવાન રાજી થયા અને આપણને દર્શન આપ્યા. એનો ખૂબ ખૂબ આભાર. હવે એના માટે મારે શોર્ટ અને સ્વીટ રાખવાનું છે. એના માટે આપણે સૌ હરિભક્તો વતીથી અહીંયા જે ઉપસ્થિત છે અલાસ્કા ક્રૂઝ વિચરણમાં, સૌ હરિભક્તો વતીથી આપણે કેલિફોર્નિયા મંડળને આપણા ઘણા થેન્ક યુ, હાર્ટફેલ થેન્ક યુ કહીએ છીએ. અને એમને આ જે ઇનિશિયેટિવ લીધો, સ્વામીશ્રી સંતો જોડે જે એમને અપ્રુવલ્સ લીધા, જે રીતે આખું આ ધીમે ધીમે જે 6-8 હમણાં દેવનભાઈ આવશે એનો પણ એમને ખૂબ આ જે મહેનત કરેલી છે. તો ખૂબ ડૉક્ટર ભરતભાઈ અને સૌ કેલિફોર્નિયા મંડળ, થેન્ક યુ વેરી મચ. આ તમે ઇનિશિયેટિવ લીધો, કારણ કે અમારા માટે તો બધા માટે, અમે તો આ સત્સંગ માટે આ ક્રૂઝમાં આવ્યા હતા, નહીં માણવા આવ્યા હતા કે 5 પાઉન્ડ વજન વધારવું છે કે 10 પાઉન્ડ વજન વધારવું છે, એના માટે નહોતા આવ્યા. પણ એના માટે આવ્યા હતા કે ભાઈ 7 દિવસ સવાર સાંજ સત્સંગ થશે, ગુરુ પૂર્ણિમા બોટ ઉપર થશે અને આપણે સ્વામીશ્રીની મીઠી નજર આપણી ઉપર પડશે અને આપણું સારું થશે. એના માટે આવ્યા હતા. તો થેન્ક યુ. જય શ્રી સ્વામિનારાયણ. અલાસ્કા વિચરણ, તેની અનુમતિ જેમના તરફથી મળી એવા શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામીજી મહારાજને આપણે બધા જ સર્વપ્રથમ ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ. દિલ્હીમાંથી ગ્રાન્ટ પાસ ન થાય
તો બ્રિજ બને ખરો? દિલ્હીમાંથી ગ્રાન્ટ પાસ થાય, કોઈ ડેમ બનાવવો હોય તો પાસ થાય ખરો? તેમ મણિનગરમાંથી સ્વામીશ્રી મહારાજનો લીલો સિક્કો વાગે નહીં ત્યાં સુધી આ થાય ખરું? હા કે ના? અરે મારા વાલા, આટલું હોય? હા કે ના? ના. પણ સ્વામીશ્રી મહારાજે આપણને બધાને ખૂબ જ આશીર્વાદપૂર્વક હા પાડીને આપણે સ્વામીશ્રી મહારાજને ખૂબ તાલીઓથી વધાવીએ. અને તેની સાથે સાથે વર્ષોથી પ્રેમમૂર્તિ બાપાના સમયથી લઈ અને અત્યાર સમય સુધી પણ આ ફ્લેમિંગો ટૂરવાળા તમામ હરિભક્તો, જે આપણે તો હરિભક્તો જ કહેવાય, આપણા માટે હરિભક્તો છે ને કુશાલભાઈ, કુલદીપભાઈ, સિદ્ધાર્થભાઈ, બધા હરિભક્તો છે. અને એ હરિભક્તો આપણી સાનુકૂળતાએ, આપણને જે પ્રમાણે ગમે એ પ્રકારે, અરે આપણી મર્યાદા પ્રમાણે, આપણા વિવેક પ્રમાણે એ સુંદર રીતે વ્યવસ્થા કરી આપે છે. એવા ફ્લેમિંગોના તમામ અત્યારે આવ્યા છે 5 હરિભક્તોને આપણે ખૂબ તાલીઓથી વધાવીએ. તેમાં સર્વપ્રથમ આપણે બોલાવીશું ફ્લેમિંગો ટૂરના સિદ્ધાર્થભાઈ શાહ. આપણે તાલીઓથી વધાવીએ. અહીંયા સ્વામીશ્રી મહારાજની જોડે પધારશે અને સ્વામીશ્રી મહારાજ એમને શાલ અર્પણ વિધિ કરશે. સાચું સગું સાચું નાણું રે. ત્યાર પછી ખુશાલ શાહ તે પણ પધારશે. જ્યારે પણ કાર્યક્રમ પૂરો થાય ને બાપા, એટલે તરત પૂછે, સ્વામી કાંઈ અગવડ નથી પડી ને? કાંઈ ભૂલ નથી થઈ ને? અને ખૂબ જ પ્રેમાળ છે. આપણે આ બાળકને પણ ખૂબ તાલીઓથી વધાવીએ. ત્યાર પછી કુલદીપ દવે અહીંયા પધારશે. તાલીઓથી વધાવીએ. ત્યાર પછી વ્યોમાબેન, એમને પણ આપણે તાલીઓથી વધાવીએ. અહીંયા સ્વામીશ્રી મહારાજ અને ઓમ રાઠોડ, એમને પણ આપણે ખૂબ તાલીઓથી વધાવીએ. સિદ્ધાર્થભાઈ, કુલદીપભાઈ, કુશાલભાઈ, આપ પણ ત્યાં પધારશો અને એક સુંદર મજાનો ગ્રુપ ફોટો ત્યાં લેવામાં આવશે. અને રસોઈમાં સેવા કરનાર એવા હરિભક્તો માટે તો ભૂદેવોએ ખૂબ સુંદર વ્યવસ્થા કરી, પરંતુ અમારા પૂજનીય સંતો માટે પૂજ્ય સનાતન સ્વરૂપ સ્વામીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. સ્વામીને આપણે ખૂબ તાલીઓથી વધાવીએ. અને અહીંયા પધારો. અને હવે પૂજનીય સંતોની સેવામાં ડેલાવરથી પધારેલા રમેશ મહારાજ અને કેલિફોર્નિયાથી પધારેલા ગૌતમ મહારાજ અત્યારે કદાચ હશે કે નહીં હોય, કદાચ રસોઈમાં હશે, પરંતુ એ બંને ભક્તોને આપણે ખૂબ તાલીઓથી વધાવીએ.
બીજું, આ સંતો અને ભક્તોમાં એમનેમ તો આટલી વ્યવસ્થા થાય નહીં. હાથમાં હાથ મળે ને તો સરસ મજાનું જોડકું બને. જોડકું એમનેમ ન બને. હાથમાં હાથ મળે, મનમાં મન પરોવાય અને પ્રેમથી જીવવામાં આવે ને ત્યારે જોડકું સારી રીતે શોભતું હોય છે. બાકી જોડકું શોભતું નથી. તે જ પ્રકારે અહીંયા અલાસ્કા વિચરણ એને સફળ બનાવવા માટે, સંતો ભક્તોની સેવા માટે સર્વપ્રથમ જેમને ફ્લાઇટની સેવા કરી છે એમને આપણે ખૂબ તાલીઓથી વધાવીએ. ત્યાર પછી ગિફ્ટ્સ, બિરલા, મુક્ત જીવન સ્વામી બાબા પાઇપ બેન્ડ, આરતીઓ, વિડીયો, ઓડિયો, રસોઈ, બેનર, પેકેજિંગ, લોજિસ્ટિક, સંતો બાપાની ખૂબ ખૂબ સેવા, રસોઈની સેવા, મ્યુઝિકની સેવા, ઇન્સ્ટ્રુમેન્ટની સેવા, પ્લાનિંગની સેવા, ડેકોરેશનની સેવા, સાફ સફાઈની સેવા, અરે ઢેબરા છૂંદો મોકલનાર એમની સેવા, એ બધાને આપણે ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ. નૈરોબીથી, ઇન્ડિયાથી, છેક અલગ અલગ જગ્યાએથી હરિભક્તોએ ભલે નથી આવ્યા છતાં પણ અમારા સંતોને, અમારા બાપાને, અમારા ભક્તો જમશે ને તો એના ભેગા અમને પણ ભગવાન સ્વામિનારાયણ ભેગા રાખશે. તો આપણે એમને પણ ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ. અને નામી અનામી, આમ તો ચૈતન્યભાઈને વાત કરી હતી કે નામ આપો, અને ત્યારે કહ્યું કે સ્વામી અમારા બધાના નામ સ્વામી શ્રી મહારાજે જાણ્યા છે. બસ નામી અનામી તમામ હરિભક્તો જેને જેને જે સેવા કરી છે એ બધા જ હરિભક્તો શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કેલિફોર્નિયા તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી પરિવારના તમામ હરિભક્તોને આપણે ખૂબ ખૂબ તાલીઓથી વધાવીએ. અને હવે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કેલિફોર્નિયાના પ્રમુખ એવા ભરતભાઈ મેરાઈ અહીંયા અંતિમ ઉદ્બોધન કરશે. આપણે બધાએ શ્રવણ કરીએ, સાંભળીએ. અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, શ્રી અબજી બાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય પ્રવર શ્રી જીવનપ્રાણ સ્વામી બાપા, અજોડ પ્રેમમૂર્તિ શ્રી પુરુષોત્તમ પ્રિયદાસ સ્વામીજી મહારાજ અને વર્તમાન સમયે દર્શનદાન આપતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો અને અત્રે પધારેલા દેશના હરિભક્તો અને સત્સંગી ભાઈઓ બહેનો, બાળકો, સર્વને કેલિફોર્નિયા મંડળના પ્રેમપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. અલાસ્કાનું વિચરણ આવે છે બાપા, અને સંતો આપણી સાથે ક્રૂઝમાં ભક્તિમય બની બાપા અને બાપાની સાથે આનંદ મોજ કરીશું. અને એ બધાની રાહ જોતા આજે આ ક્રૂઝ ઓલમોસ્ટ about to be over. આ અલાસ્કા ક્રૂઝમાં આપણા સ્વામિનારાયણ બાપા અને બાપાના આશીર્વાદથી આજે સારી રીતે પૂર્ણ થઈ રહ્યું છે. સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને જ્ઞાનમૂર્તિ બાપાના આશીર્વાદથી આ ક્રૂઝમાં આપણે આપણા જીવનમાં પણ ભૂલી ના શકાય એવા ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવ્યો, ધામધૂમથી ઉજવ્યો. બાપાએ બધાને હૃદય સ્પર્શી દાન, દર્શન અને સેવાના ભાવે લાભ સર્વેને આશીર્વાદ આપ્યા. બાપાએ બહુ પ્રેમથી આપણા બધાના સાસા ગોટીલા છે એ એમને એક્સેપ્ટ કર્યા. સાથે આપણે હિંડોળાના દર્શન કર્યા અને ત્યાર પછી આ
આ ક્રૂઝમાં એક શાનદાર યાદ રહી જાય એવો આપણે રાસોત્સવ માન્યો કે જે અત્યાર સુધીમાં સ્વામિનારાયણ આપણા સંપ્રદાયમાં આપણે કોઈ દિવસ એવું નથી કહેતા ભૂતો ન ભવિષ્યતિ. વી જસ્ટ સે ભૂતો because there is always a chance that something better and better, excellent and દિવ્ય હંમેશા આપણા હરિભક્તો આપણા બાપાને રાજી કરવા માટે, સંતોને રાજી કરવા માટે, સ્વામિનારાયણ બાપાને અને પ્રેમમૂર્તિ બાપાને બધાને રાજી કરવા માટે હંમેશા આપણે એટલા તત્પર હોઈએ છીએ કે આપણે નવા સાંસા ગોઠીલા શોધી કાઢીએ છીએ. તો આજે આ એક નાનકડું જે આ ક્રૂઝ છે આપણે કર્યું 7 દિવસનું, એ એક નાનું સાંસા ગોઠેલું હતું. બાપા તમે એક્સેપ્ટ કરો અમારા સર્વ તરફથી. હવે આ જે આપણે થેન્ક યુ કરવાનું છે બાપાનું, એ આપણે એક ગીતથી કરીશું, એક કીર્તનથી કરીશું. અને એમાં હું સર્વની ઈચ્છા છે કે સર્વને હું સાથે લઈને બાપાને આપણે થેન્ક યુ કરીએ. સો સર્વગુણાલય સ્વામી જ્યારે ટ્યુન આપે એટલે આપણે બાપાને થેન્ક યુ નું એક નાનકડું ગીત પ્રસ્તુત કરીશું. શ્રીજી થેન્ક યુ, બાપા થેન્ક યુ, કહીએ થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા સ્વામી બાપા તમે, તેથી થેન્ક યુ વેરી મચ. શ્રીજી થેન્ક યુ, બાપા થેન્ક યુ, કહીએ થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા સ્વામી બાપા તમે, તેથી થેન્ક. શ્રીજી થેન્ક યુ, બાપા થેન્ક યુ, કહીએ થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા સ્વામી બાપા તમે, તેથી થેન્ક યુ વેરી મચ. શ્રીજી થેન્ક યુ, બાપા થેન્ક યુ. અક્ષરધામમાંથી મુક્તો સાથે પધાર્યા, તેથી કહીએ થેન્ક યુ. શિક્ષાપતિ વચનામૃત આપ્યા, તેથી કહીએ થેન્ક યુ. શ્રીજી બાપા શ્રી રૂપે પધાર્યા, તેથી કહીએ થેન્ક યુ. જીવોના કલ્યાણે કાજે પધાર્યા, તેથી કહીએ થેન્ક યુ. થેન્ક યુ શ્રીજી થેન્ક યુ, બાપા થેન્ક યુ, કહીએ થેન્ક યુ વેરી મચ. સ્વામી બાપા ઉપકાર કર્યા સ્વામી બાપા તમે, તેથી થેન્ક યુ વેરી મચ. શ્રીજી થેન્ક યુ, બાપા થેન્ક યુ, કહીએ થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા સ્વામી બાપા તમે, તેથી થેન્ક યુ વેરી મચ. 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 Thank you. Thank you, Papa. Thank you very, very much. સો કેલિફોર્નિયા મંડળ બાકીના બધા જે અત્યાર સુધીમાં જે ડિપાર્ટમેન્ટ્સ જે અમને હેલ્પ કરી ટુ ગેટ ધીસ પ્રોગ્રામ, ધીસ ક્રૂઝ સક્સેસફુલ. સો એવરીબડી, each and every, directly or indirectly, who has helped us to get through this, we all California Mandal is very, very grateful to you folks. Really, really grateful. અને આવો અત્યાર સુધીની અંદર
જે અદ્ભુત પ્રસંગ આપણે યોજ્યો અને એનું ઓલમોસ્ટ પૂર્ણાહતિ થવાની તૈયારી છે. તો એમાં તમારા બધાના સાહ સહકારનો અમે ઘણો ઉપકાર માનીએ છીએ અને બધાનો આભાર, અતિ આભાર. અને આવી જ રીતે આપણે ભેગા મળી અને ભવિષ્યમાં પણ નાના મોટા બધા સમયા અને આવા નાના મોટા પ્રોગ્રામ કરતા રહીએ. હવે આ જે કેલિફોર્નિયા ક્રૂઝ પ્રોગ્રામ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો, કેવી રીતે એની પ્રેરણા મળી, બાપા તરફથી પ્રેરણા તો મળી હતી, પણ કેવી રીતે વી પુટ ટુગેધર એની રૂપરેખા માટે દેવેનભાઈ અહીંયા પધારશે અને એ રૂપરેખા આપશે. દેવેનભાઈ. જય સોમનારાયણ. એકચ્યુઅલી સવારે મંગળા પતિ પછી ભરતભાઈ વાત કરી કે આટલો પ્રોગ્રામ થઈ રહ્યો છે, તો બધા હરિભક્તો, વોલન્ટિયર્સ, બાપા, સંતો, આપણે આભાર વિધિ અને ધન્યવાદનો પ્રોગ્રામ તો થશે, પણ જોડે જોડે વોલન્ટિયરના નામ કે એવું કંઈ રાખવું કે ના રાખવું, કે તો એ પ્રમાણે ચર્ચા થઈને એમાં વાત આવી કે આપણે ભેગા કરીને જે પ્રોગ્રામ કર્યો, બાપાની કૃપા થઈ, તો એ બદલ અત્યારે ખાલી 2 મિનિટ આપને જણાવીએ કે આ પ્રોગ્રામ કેવી રીતે આવ્યો અને કેટલી ચેલેન્જીસ આપણા માટે અહીંયા આગળ થઈ છે. પણ બાપાએ આશીર્વાદમાં અત્યારે વાત કરી, મેં એક નોટ લીધી. બાપાએ આશીર્વાદમાં ઓપનિંગ સ્ટેટમેન્ટમાં વાત કરી કે બાપાએ એમ કહ્યું કે પ્રથમ જેને વિચાર આવ્યો અને એ વિચારને મૂર્તિમાન કર્યું એ સૌને ધન્યવાદ. તો એની અંદર આપણે બધા આવી ગયા, પણ એ વિચાર લેવનારા કોણ, વિચાર આપનારા કોણ, તો એ આપણા બાપા. મૂર્તિમાન કરાવનાર કોણ, તો એ આપણા બાપા સ્વામિનારાયણ ભગવાન સ્વામી બાપા. અને એ કારણે આપણે અહીંયા આગળ છીએ. આ પ્રોગ્રામ કરવા માટે 6 થી 8 મહિના, 9 મહિના સતત ઘણું ડિસ્કશન્સ, ઘણી ચર્ચા, ઘણું બધું નાનું મોટું બેક એન્ડ ફોર્થ, ઘણાના આઈડિયાઝ આવ્યા હોય, ના આવ્યા હોય, ઘણાના આઈડિયાઝ લીધા હોય, ના લીધા હોય, મન દુઃખ થયું હોય, ના થયું હોય. અને બીજી મોટી ચેલેન્જ એ હતી કે અત્યાર સુધીના આપણે જે પ્રોગ્રામ કર્યા આપણા સંસ્થાની અંદર, ગાદી સંસ્થાની અંદર, એ બધા બાય લેન્ડ પ્રોગ્રામ થયેલા છે. મિનિંગ કે આપણે આપણી રીતે જેવી રીતે જેટલી અગવડ સગવડ જોઈએ એ પ્રમાણે કસ્ટમાઇઝ કરી અને આપણે કરી શકીએ. પણ આની અંદર તો આના પોતાના ચેલેન્જીસ છે કે બિકોઝ આપણે બાય સી છીએ. અને એ પ્રોગ્રામ ખાલી નેશનલ લેવલ એટલે યુએસના લેવલ પર નથી. એ પ્રોગ્રામ આપણે આજે કર્યો, એ પ્રોગ્રામ આપણે ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલનો પ્રોગ્રામ છે. મિનિંગ કે આપણા હરિભક્તો છે કે ઇન્ડિયાથી માંડી, આઈ થિંક દેર ઇઝ વન ફેમિલી હિયર ફ્રોમ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લંડન અને યુએસએ. એટલે જોવા જઈએ તો આપણા માટે તો એ આ તીર્થયાત્રા એક સંભાળનું આ જીવન આ એક થયું. છેલ્લા મારી ગણતરી પ્રમાણે 7 થી 10 વર્ષ સુધી આ પ્રોગ્રામની ચર્ચા ચાલતી હતી. પ્રેમમૂર્તિ બાપા હવાઈ ગયા હતા, પધાર્યા હતા, ત્યારથી ચર્ચા હતી કે અલાસ્કાનું, આઈ થિંક ત્યાં આફ્રિકામાં પણ ચર્ચા થયેલી હતી, લંડન થયેલી હતી. પણ હવે છેક મૂર્તિમાન પ્રોગ્રામ અત્યારે બન્યો અને મને લાગતું નથી કે આવો કદાચ બીજો પ્રોગ્રામ આવો થાય, અનલેસ બાપાની દયા થાય અને બીજી કોઈ આવતા 5-10 વર્ષમાં. ઉત્તર પ્રદેશમાં તો અહીંયા આગળ આઇસલેન્ડ, અલાસ્કા એ બધું થઈ ગયું, તો મે બી સાઉથમાં ક્યાંય સાઉથ અમેરિકા, એન્ટાર્કટિકા એનો કોઈ ક્રૂઝનો કોઈ પ્રોગ્રામ થાય તો વાત જુદી છે. પણ આ પ્રોગ્રામ કરવા માટે આપણે જે પ્રી ક્રૂઝ અને પ્રી ક્રૂઝ એટલે 6 થી 8 મહિના પ્રી ક્રૂઝના પ્રેપરેશન્સ અને ક્રૂઝ જ્યારે ચાલુ થઈ એના પછીના પ્રેપરેશન. એટલે પ્રી ક્રૂઝની અંદર તો તમે જુઓ તો આપણે કમિટી બનાવેલી હતી, મેનેજમેન્ટ કમિટી અને પ્લાનિંગ કમિટી, કે જેની અંદર ઘણા ભક્તો, હરિભક્તો આપણા એ કમિટીમાં હતા અને ઘણો ટાઈમ આપણને દર વીકલી કોલ્સ કર્યા હતા
અને એ કોલ્સ ઉપર ઘણી ચર્ચા પણ થયેલી હતી. હવે એ ચર્ચા આપણને આપણા સંતો અને મણિનગરથી જે ગાઈડન્સ આપ્યો એ પ્રમાણે જે સંતો જે ઇન્વોલ્વ હતા, સર્વપ્રિય સ્વામી સૌપ્રથમ તો, જે અત્યારે હાલ આપણને સારી રીતે પ્રોગ્રામ ચલાવી આપ્યો, પણ બિલીવ ઇટ ઓર નોટ, સર્વપ્રિય સ્વામી અને સનાતન સ્વામી આપણા કમિટીની અંદર ભેગા હતા છેક પહેલેથી. પ્લસ બીજા બધા જે સંતોના નામ કદાચ ભૂલી ગયા હોય કે અંદર હેલ્પ કરી હોય તો ધન્યવાદ. જોડે જોડે આપણે એ પ્રી ક્રૂઝની અંદર જે વોલન્ટિયર પણ આપણને અહીંયા આગળ હેલ્પ કરી અને ડિટેલિંગમાં ઇમિગ્રેશનથી લઈ જોવા જાઓ તો એકચ્યુઅલી ગયા 7 દિવસ, એટલે અત્યારે 7 દિવસ થઈ ગયા, પણ 8 દિવસ પહેલાં સુધી તો આપણને સ્ટીલ થોડો ક્વેશ્ચન માર્ક હતો કે અમુક સંતોને હજુ ક્રૂઝ પર આવશે કે નહીં, પણ એની અંદર પણ બાપા ભેળા ભર્યા અને એ પણ કામ આપણું પૂરું થઈ ગયું, સંતો ચડી ગયા અને હવે ઉતરવાનો ટાઈમ પણ આવી ગયો. જોડે જોડે છેલ્લા દિવસે જે ફ્લાઇટ કેન્સલેશન્સ થયા એના માટે જે હરિભક્તોએ જેટલી અગવડ ખમી, 1 નહીં તો 2 નહીં, 3 નહીં તો 4 નહીં, આ સિટીમાંથી પેલા સિટીમાં, પેલા સિટીમાંથી પેલા સિટીમાં, જ્યાં મળ્યા ત્યાં મળ્યા. છેલ્લે દિવસે ક્રૂઝ હતો એ દિવસે પણ 1:30 વાગ્યા સુધી તો અમુક હરિભક્તો તો ફ્લાઇટ ઉપરથી ઉતરતા હતા, બેગો લેતા હતા, ક્યાં જવું, ક્યાં મોકલવી. પણ આ બધું કરતાં કરતાં ધણીની જેવી ઈચ્છા હતી એ પ્રમાણે અહીંયા આવી ગયા અને આપણે બધો આપણો પ્રોગ્રામ સારી રીતે, સરસ રીતે અહીંયા આગળ થઈ ગયો. આના કરતાં વધારે બીજું કંઈ છે નહીં. પણ બાપા આવી રીતે જે ખૂબ આભાર આપ્યો એ આપશો. અને આપણે જેમ સર્વપ્રિય સ્વામી જે એક વસ્તુ તમે જે કહ્યું કે યુનિટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, તો એવી રીતે આપણે આ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ, મણિનગર, જ્યાં હરિભક્તો સંતો બધા ભેગા રહી અને આવા પ્રોગ્રામ બાપાના ચરણે વિધીએ. જય સ્વામિનારાયણ. Thank you, Devanbhai. Thank you very much for enlightening all these program preparations and all the details about that. સાથે સાથે સર્વ સત્સંગી ભાઈઓ અને બહેનોને અને બાળકોને અહીં અલાસ્કા ક્રૂઝમાં આવ્યા અને એમાં ફ્લાઇટ ઇસ્યુમાં અને બીજી કોઈ નાની મોટી તકલીફો વેઠી હોય અને અહીં બાપાના આશીર્વાદથી ટાઈમસર અહીંયા પહોંચી ગયા, એમાં ભાગ લઈને અતિ શોભાવૃત્તિ કરી છે આપ સર્વોએ. અને એમાં જો કાંઈ કસર થઈ ગઈ હોય તો તમે સર્વ અને બાપા અમારી શબ્દો જ નથી, તમે જે અમને બધા દાન આપ્યા છે, દર્શન દાન અને સર્વજ્ઞાન, તો એના માટે એમાં કંઈ અમે બધા આભારી છીએ. અને એમાં કંઈ જો નાનું મોટું કંઈ ભૂલ થઈ ગઈ હોય તો નાના બાળક માનીને માફ કરજો બાપા. જય સ્વામિનારાયણ એવરીબડી. જય સ્વામિનારાયણ. થેન્ક યુ વેરી મચ. અને હવે કાર્યક્રમ પૂર્ણ તરફ જઈ રહ્યા છીએ ત્યારે ફ્લેમિંગો ટૂરના મુખ્ય મેમ્બર એવા સિદ્ધાર્થભાઈ અહીંયા 2 મિનિટ પ્રાર્થના માટે પધારશે. પૂજ્ય બાપાશ્રી, સ્વામિનારાયણ ભગવાન, બધા જ સંતો અને તમામ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. તમે બધાએ જે આ ટૂર સંપૂર્ણ કરવા માટેનો જે સપોર્ટ આપ્યો છે, જે અમારી ઉપર ભરોસો કર્યો છે અને બાપાએ જે આશીર્વાદ આપ્યા છે એની માટે તે દિલથી થેન્ક યુ. અમે જ્યારે આ ટૂરની શરૂઆત કરી હતી ત્યારે ઘણા બધા લોકો સાથે ડિસ્કશન થયું, પણ પહેલાં મને હજી બી યાદ છે કે હું ભરતભાઈને એક અમદાવાદની હોટલમાં મળ્યો હતો અને એ દિવસ પછી બહુ જ બધા ક્વેશ્ચન હતા કે ભાઈ સંતોના જમવાનાનું શું કરીશું, કે આપણે કઈ ક્રૂઝ કરવી છે, આપણને બરોબર વેન્યુઝ મળશે કે નહીં, કે જેવી રીતે આપણે આપણા બધા ઇવેન્ટ કરી શકીએ, ગુરુ પૂર્ણિમા કરી શકીએ, સવાર સાંજની આરતી કરી શકીએ. એટલા બધા ક્વેશ્ચન્સ હતા અને હું ને ભરતભાઈ ને કીર્તિભાઈ ને જેટલા પણ લોકો ઇનિશિયલી ઇન્વોલ્વ હતા, અમે બહુ જ બધા આખો દિવસ એકબીજાને ફોન કરીને વાત કરતા, આ કઈ રીતે કરશું, આ કઈ રીતે કરશું, તે કઈ રીતે કરશું, ને ખૂબ ચેલેન્જીસ ફેસ થઈ.
પણ જ્યારે આજે લગભગ ભરતભાઈ 6 months 7 months 7 મહિના પછી આજે જ્યારે આ 7મા દિવસે ઊભો રહું છું તો પાક્કું એવું લાગે છે કે કોઈકનો આશીર્વાદ હતો અને બાપાને મળ્યા પહેલાં બી આશીર્વાદ સાથે જ હતો, બાકી આ થાત નહીં. એટલે બાપા તમને હું પહેલી વખત મળ્યો છું, મારી ટીમમાંથી કોઈકને કોઈક મળ્યું છે, પણ જ્યારથી આ સ્ટાર્ટ કર્યું ત્યારથી એવું લાગતું હતું કે કોઈક છે સાથે. અને આ સમારોહનો તો એકદમ એક જ 3 જ શબ્દોમાં બાપાએ સમરી કરી દીધી કે જેને આનો વિચાર કર્યો, જેને આને પ્રોત્સાહન આપ્યો અને જેને આમાં યોગદાન આપ્યું, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ થેન્ક યુ. અને ખાસ મારે એક વસ્તુ કહેવી છે કે હું ભરતભાઈ સાથે ઘણીવાર વાત કરતો હતો અને કહેતો કે આ કઈ રીતે થશે, તે કઈ રીતે થશે, કે આપણે આ આપણે જમવાનું કઈ રીતે કરીશું, કે ડેકોરેશન કઈ રીતે કરીશું. એટલે ભરતભાઈ મને એવું કહેતા હતા કે સંતો એવા છે બધા કે જંગલમાં મંગલ કરી શકે. એટલે હું કહેતો હતો કે ભાઈ ત્યાં જંગલ નથી, ત્યાં તો દરિયો છે, અને દરિયાની કે શિપની બહાર કંઈ નથી, ત્યાં તો કંઈ લેવાય નહીં જવાય. પણ મેં આજે પહેલી વખત જોયું કે બધા સંતોએ મળીને દરિયાને ડાયરો કરાયો છે. હા, એટલે દરિયાને જે ડાયરો કરાયો છે બધાએ, એટલે બધા સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ થેન્ક યુ કે તમારો સપોર્ટ હતો. અને એની સિવાય આખી ક્રૂઝની ટીમે આપણને બહુ જ સપોર્ટ કર્યો છે, રાઈટ ફ્રોમ ધ જનરલ મેનેજર, કેપ્ટન, રાઈટ, બધા ફૂડ એન્ડ બેવરેજ ઇન્ચાર્જ, આપણા બધા શેફ્સ, જે લોકોએ આપણા ફ્લેમિંગો ટીમના જે શેફ્સ હતા એમની સાથે રહીને જે જમવાનું બધા હરિભક્તો માટે બનાવેલું છે, એટલે એ બધાએ ખૂબ મહેનત કરી છે. સો થેન્ક યુ સો મચ. અને સૌથી વધારે બધા જ હરિભક્તો જે એકચ્યુઅલી બાપાના સાનિધ્યને એન્જોય કરવા માટે બાપાના સાનિધ્યમાં રહેવા આવેલા, એટલે આ કાર્યક્રમ આટલો મંગળ અને આટલો અદ્ભુત ન થઈ શકે તમારા બધા વગર. સો થેન્ક યુ સો મચ. અને મારા જય સ્વામિનારાયણ. સિદ્ધાર્થભાઈ, તમે જે કીધું ને કે દરિયામાં ડાયરો થયો, આજે દરિયામાં ભક્તિરૂપી ડાયરો થયો ને એ સંતો અને ભક્તોમાં સંસ્કાર સિંચનાર અમારા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપા, અમારા પ્રેમ મૂર્તિ બાપા, અને મોટામાં મોટો યશ જાય છે અમારા સ્વામી શ્રી મહારાજનો. અને હવે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કેલિફોર્નિયાના તમામ હરિભક્તો સાથે મળી અને સ્વામી શ્રી મહારાજને સ્મૃતિ ચિહ્ન મોમેન્ટો અર્પણ કરશે. ફટાફટ હરિભક્તો અહીંયા પધારો અને સ્વામી શ્રી મહારાજને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરો. આપણે બધાએ આ બાળકોને ખૂબ તાલીઓથી પ્રોત્સાહિત કરીએ. સાચા સાથે કોણ? બિન દુખિયાના પેલી કોણ? સૌના સાચા સ્નેહી કોણ? અને હવે આપણે બધાએ સમૂહ આરતી કરીશું ને, તો સમૂહ આરતીનો લાભ લઈએ અને ત્યાર પછી દરેક હરિભક્તોને સ્વામી શ્રી મહારાજના પર્સનલ આશીર્વાદ અને પર્સનલ ફોટો પાડવાનો બાપાએ આપણને લાભ આપ્યો છે. સ્વામી શ્રી મહારાજ ખૂબ લાભ આપવાના છે. ખૂબ તાલીઓથી વધાવીએ. અને આપણને બધાને જે ઇલેક્ટ્રોનિક
જે દીવા પ્રાપ્ત થયા છે એને આપણે પ્રજ્વલિત કરીએ અને આપણે શ્રીજી બાપા, સ્વામી બાપા અને સ્વામીશ્રી મહારાજને રાજી કરવા માટે આરતીનો લાભ લઈએ. जय स्वामी बापा वाला, जय स्वामी बापा. स्वामी नारायण गादीना आपदे आचार्य बापा, केवળ કૃપા કરીને મૂર્તિ લીધા. પુરુષોત્તમ રૂપ કરીને રસ બસ કરી દીધા. સર્વોપરી સિદ્ધાંતો જગમાં ફેલાવ્યા. શ્રીજી સ્વયં બાપા શ્રી સહુને ઓળખાવ્યા. દેશ વિદેશે વિચરી મંદિરો સ્થાપ્યા. સર્વોપરી મૂર્તિઓ પધરાવી સુખ આપ્યા. સ્વામી નારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપી. ભક્તજનોના સંકટ સહુ નાખ્યા. કાપી કર જોડી સહુ વિનવે જય જય કરનારા. સદાય રાખજો ભેળા, સદાય રહેજો ભેળા. પ્રગટ પ્રગટ પ્યારા. જય સ્વામી બાપા. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.